નમસ્કાર 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 મિત્રો, ફરીથી એક વખત આપણે પાંચમા ચેપ્ટરમાં મળી રહ્યા છે. મિત્રો, તમે 1 થી 4 ચેપ્ટરનો મિત્રો ટેસ્ટ આપી ચૂક્યા છો. જે મિત્રો ટેસ્ટ નથી આપતા, મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો. તમે માત્ર ને માત્ર વિડીયો જોઈ રહ્યા છો, બાકી એનાથી કોઈ વિશેષ ફાયદો થવાનો નથી. ટેસ્ટ લેવા પાછળનો હેતુ એ છે કે જો 1 થી 4 ચેપ્ટરો વ્યવસ્થિત તૈયાર થઈ જાય તો બાકીના ચેપ્ટરોની તમે યોગ્ય તૈયારી કરી શકશો. એટલે જે મિત્રો હજી 1 થી 4 ચેપ્ટરનો ટેસ્ટ લખી આપી ગયા નથી, એ વિદ્યાર્થીઓ એક બે દિવસની અંદર આ ટેસ્ટ વ્યવસ્થિત રીતે લખી અને મને પહોંચતો કરો. તો મિત્રો, હું તમને પહેલા 2 ચેપ્ટરો, એના પછી ત્રીજું અને ચોથું ચેપ્ટર અને 1 થી 4 ચેપ્ટરના ટેસ્ટોને તપાસી અને વ્યવસ્થિત રીતે આપી શકું. આ શનિવારે નીટનો ટેસ્ટ છે. એ નીટના ટેસ્ટની અંદર પણ ખરેખર મારે 45 પ્રશ્નો મિત્રો ખોડીને લખવા પડ્યા છે. એટલે મિત્રો ખૂબ મહેનત પડે. આ વિડીયો બનાવવામાં પણ ખૂબ મહેનત પડે છે. ઘણી વખત એક નાનકડી ભૂલના કારણે, અને એ ભૂલ તમારી પાસે ના આવે એટલા માટે કેટલીક વખત આખો વિડીયો મારે ફરીથી ઉતારવો પડે છે. એટલે મિત્રો સહેલું કામ નથી. ઘણી વખત વિડીયો ઉતારી મૂક્યો હોય ને મોબાઈલ બંધ થઈ ગયો હોય. એટલે મિત્રો આવું ઘણી વખત થાય છે. એટલે મિત્રો આ સહેલું કામ નથી, બરાબર છે. તો મિત્રો ગઈ વખતે આપણે સ્વાધ્યાયનો 5.5મો દાખલો છેલ્લે ગણ્યો છે. સ્વાધ્યાયનો 5.5મો અને સ્વાધ્યાયનો 5.6મો દાખલો પણ એના ઉપર આધારિત જ છે. એટલે પહેલા હું સ્વાધ્યાયનો 5.5મો દાખલો ફરીથી ગણું છું અને પછી સ્વાધ્યાયનો 5.6મો દાખલો. મિત્રો 5.5મો હું વાંચું છું, તમે પાઠ્યપુસ્તક તૈયાર રાખો. ખૂબ નજીક વીંટાળેલા 800 આંટાવાળા અને 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. મિત્રો સોલેનોઇડ આપેલો છે. તો સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો. તેની સાથે સંકળાયેલી ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? તો મિત્રો મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર સીધું છે M = NIA. મને દાખલામાં n ની કિંમત પણ આપેલી છે, પ્રવાહની કિંમત પણ આપેલી છે અને આડછેદનું ક્ષેત્રફળ પણ આપેલું છે. મિત્રો ત્રણે ત્રણ કિંમત અંદર મૂકવું તો એની મેગ્નેટિક મોમેન્ટ M = 0.6 એમ્પિયર × મીટર સ્ક્વેર આપણને મળે. આ સ્વાધ્યાયનો 5.5મો દાખલો છે, જે આપણે ગયા લેક્ચરમાં છેલ્લે ગણ્યો છે. હવે 5.6મો સ્વાધ્યાય 5.5મો દર્શાવે સોલેનોઇડ શિરોરમ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય. સોલેનોઇડને મુક્ત ભ્રમણ કરી શકે તેમ રાખી, કારણ કે પ્રવાહધારિત સોલેનોઇડ એ વન ટાઈપ ઓફ બાર મેગ્નેટ ગજ્યો ચુંબક જ છે. સમક્ષિતિ દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે. B = 0.25 ટેસ્લા. 0.25 ટેસ્લા ચાલો લગાડવામાં આવે તો જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલ ક્ષેત્ર સાથે 30 ડિગ્રી ખૂણો બનાવતી હોય તો તેના ઉપર લાગતું ટોર્ક શોધો. તો મિત્રો થીટાની કિંમત આપી દીધી છે મને 30 ડિગ્રી.
અને મારે શોધવું છે એના ઉપર લાગતું ટોર્ક ટો બરાબર ક્વેશ્ચન માર્ક. તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ p. ટો ઇઝ ઇક્વલ ટુ mb sin theta. ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ m ની કિંમત પાંચમા દાખલામાં શોધી છે. b ની કિંમત મને આપેલી છે 0.25 અને sin 30. મિત્રો ગણતરી કરું. ટો ઇઝ ઇક્વલ ટુ 0.6 ગુણ્યા 0.25 ગુણ્યા 1/3. તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ, ચલો 0.6 સાથે 2 એટલે 0.3 ઇન્ટુ 0.25. ટો ઇઝ ઇક્વલ ટુ 25 કરી 75. 75 ને 3 મીંડા કાપવાના 0.075 અને ટોર્ક છે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ. સરળ. ચાલો મિત્રો થોડી ઝડપ આપજો. સ્વાધ્યાયનો 5.7મો દાખલો. સ્વાધ્યાયનો 5.7મો દાખલો. સ્વાધ્યાયનો 5.7મો દાખલો. મિત્રો તમે પાઠ્ય પુસ્તક લઈને જ બેસજો. હું રકમો લખતો નથી, હું માત્ર વાંચું. મેગ્નેટિક મોમેન્ટ 1.5 ટેસ્લા જૂલ પર ટેસ્લા ધરાવતું એક ગજિયો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ રહેલો છે. તો નંબર 1, બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ નંબર 1 ક્ષેત્રની દિશામાં અને નંબર 2 ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. ક્ષેત્રની દિશામાં ગોઠવાય એટલે સ્થાયી સ્થિતિ, અને ક્ષેત્રની દિશાથી વિરુદ્ધ ગોઠવાય એટલે અસ્થાયી સ્થિતિ. અને બીજો પ્રશ્ન પૂછ્યો, આ બંને કિસ્સાઓમાં ચુંબક પર લાગતું ટોર્ક શોધવાનું છે. ચલો મિત્રો, કઈ કઈ ભૌતિક રાશિઓ આપેલી છે પેલા લખી નાખીએ છીએ. ચુંબકીય મોમેન્ટ આપી છે m is equal to 1.5 જૂલ પર ટેસ્લા. ચલો મિત્રો આગળ. નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપી છે b is equal to 0.22 ટેસ્લા. ચલો મિત્રો MOE. હવે મને પ્રશ્ન શું પૂછ્યો છે મિત્રો, ધ્યાનથી. બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે, મારે કાર્ય શોધવાનું થયું કે જેથી મેગ્નેટિક મોમેન્ટ નંબર 1 ક્ષેત્રની દિશા અને નંબર 2 ક્ષેત્રની વિરુદ્ધ દિશા. ચલો નંબર 1 કાર્ય શોધવું છે. કાર્ય W બરાબર ક્વેશ્ચન. તો એમાં નંબર 1 આપું છું. પહેલા ક્ષેત્રની દિશા. ક્ષેત્રની દિશા મિત્રો, ક્ષેત્રની દિશા એટલે શું? જો માની, ચલો મિત્રો પહેલા ક્ષેત્રની દિશા. તો ક્ષેત્રની દિશામાં એટલે શું? તો માની લઈએ કે આ સમાન ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. આ b ની દિશા છે. તો આપણો મેગ્નેટ છે એ ગજિયો ચુંબક આ રીતના ગોઠવાય, એને ક્ષેત્રની દિશામાં મેગ્નેટ ગોઠવાયો કહેવાય. તો મિત્રો આ પરિસ્થિતિ માટે જો θ1 is equal to 90 ડિગ્રી અને θ2 is equal to 0, તો કાર્ય W is equal to mb into cos θ1 minus cos θ2. તો W is equal to m ની કિંમત છે 1.5, b ની કિંમત છે 2.22 into cos θ1 એટલે 90 ઓછા cos 0. Therefore W is equal to 1.5 into 0.22 cos 90 એટલે 0 minus 1.
चलो મિત્રો therefore w is equal to minus 1.5 into 0.22 1.5 ગુણ્યા 0. into 0.22 0.33 કાર્ય ન્યૂટન ઇન્ટુ મીટર. મિત્રો તમે ઉતારતા રહેજો. ચલો બીજો પ્રશ્ન છે ક્ષેત્રની વિરુદ્ધ દિશા. ક્ષેત્રની ચલો હવે નંબર 2 ક્ષેત્રની વિરુદ્ધ દિશા. વિરુદ્ધ દિશામાં આ નોર્થ પોલ આ બાજુ આવી જશે, સાઉથ પોલ આ બાજુ આવી જશે. તો θ1 is equal to 100 ડિગ્રી અને θ2 is equal to 180 ડિગ્રી. તો કાર્ય W is equal to mb into cos θ1 minus cos θ2. W is equal to m ની કિંમત 1.5 0.22 into cos θ1 એટલે 0 minus cos 180 degree. Therefore W is equal to આનો ગુણાકાર આપણે કરેલો 0.33 cos 0 એટલે 1 અને માઈનસ માઈનસ પ્લસ 1. W is equal to 0.33 ગુણ્યા 2. W is equal to 0.66 જૂલ. મિત્રો બરોબર ધ્યાનથી તમે ઉતારતા રહેજો. જો θ1 ને θ2 બદલી પણ શકાય મિત્રો, પણ પછી તમારે ત્રણની નોંધ લખવી પડશે કે ભાઈ આ ટોર્કની વિરુદ્ધ કાર્ય છે એવું લખવું પડશે. ચલો આગળ પ્રશ્ન પૂછ્યો છે. આ કિસ્સાઓમાં નંબર 1 અને 2 માં ચુંબક ઉપર લાગતું ટોર્કની ગણતરી મારે કરવાની છે. મારે ટોર્કની ગણતરી કરવી છે. તો નંબર 1 ક્ષેત્રની દિશા માં ટોર્ક તો is equal to mb sin theta. આવું છે. ત્યારબાદ ટોર્ક તો is equal to 1.5 into 0.22 into sin 90. 90 મોટીનું કેટલા આવ્યો 0. બરાબર 0 તમે લઈ લો તો ટોર્કની કિંમત શૂન્ય થઈ જાય. ત્યારબાદ ટોર્ક તો is equal to 1.5 into 0.22 sin 90 એટલે 1. therefore torque 2 is equal to 0.33 newton into meter. 0.33. चलो क्षेत्रनी विरुद्ध दिशा तो is equal to mb sin theta. m ની કિંમત 1.5 0.22 into sin 180 डिग्री. बराबर is equal to चलो sin 0 sin 180 0 तो is equal to 0. બંને પરિસ્થિતિમાં લાગતા ટોર્કના મૂલ્યો આપણે શોધી નાખીએ. चलो मित्रों स्वाध्यायનો 5.8મો દાખલો. स्वाध्यायનો 5.8મો દાખલો. મિત્રો ધ્યાનથી 2008 आटा 1.6 into 10⁻⁻4 मीटर स्क्वेर જેટલું આરછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડમાંથી
4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી સમક્ષિતિ સમતલમાં ભ્રમણ કરી શકે. તો નંબર 1, સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? મિત્રો મેગ્નેટિક મોમેન્ટ શોધવાનું છે. 5.8 નંબર A, m is equal to question mark. મને રાશિ કઈ આપી છે? તો n બરાબર 2000. n બરાબર 2000 આપેલા છે. ક્ષેત્રફળ આપેલું છે 1.6 into 10⁻⁴ મીટર સ્ક્વેર. ચલો પ્રવાહ I is equal to 4 એમ્પિયર. તો મિત્રો ડાયપોલ મોમેન્ટ શોધવી છે. m is equal to NIA. m is equal to n ની કિંમત 2 ગુણ્યા 10⁻³ પ્રવાહની કિંમત 4 1.6 10⁻⁻⁴. તો મિત્રો જોજો m is equal to 4 નું 8 ગુણ્યા 1.6 10⁻⁻⁴. therefore m is equal to 8 × 48 નો આંકડો વધી પડી 4 8 × 8 ને 4 12 m is equal to 1.28 એમ્પિયર into મીટર નો સ્ક્વેર. ચલો ઓકે. એમાં બીજો પ્રશ્ન પૂછેલો છે મિત્રો, જો સોલેનોઇડની અક્ષ સાથે 30 ડિગ્રી કોણ બનાવતી દિશામાં 7.5 into 10⁻² ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ ઉપર લાગતા બળ અને ટોર્કની ગણતરી કરો. સોલેનોઇડ ઉપર લાગતા બળ અને ટોર્કની ગણતરી કરવાની. બળ એ શોધવાનું અને ટોર્ક એ શોધવાનું. તો મિત્રો નંબર 2 જો બળ F is equal to 0. કેમ? કારણ કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર એના બંને છેડાઓ પર લાગતા બળના મૂલ્યો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. એટલે બળ તો 0 હશે. ટોર્ક શોધવું પડશે. તો ટોર્ક તો is equal to mb sin θ. m ની કિંમત શોધીને બેઠો છું 1.28. ચુંબકીય ક્ષેત્ર આપ્યું 7.5 10⁻² into sin 30 જોઈ લેજો મિત્રો 7.5 into 10⁻². therefore torque is equal to 1.28 ગુણ્યા 7.5 10⁻² into 1. therefore torque is equal to, चलो મિત્રો ગણતરી કરી નાખીએ 1.28 ગુણ્યા 7.5 ભાગ્યા 2 4.8 10⁻² ન્યૂટન ઇન્ટુ ઓકે છે મિત્રો. તમે ઉતારતા રહેજો, દાખલામાં કોઈ ભૂલીવાર નથી. ચલો હવે સ્વાધ્યાયનો 5.9 દાખલો. સ્વાધ્યાયનો 5.9 દાખલો લઈ ગયો છું. બિલકુલ સરળ છે. 16 આટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગુંચળું 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે અને તે 5 × 10⁻² ટેસ્લા મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે સ્થિર રહેલું છે. ક્ષેત્રની દિશાને લંબ અને ગૂંચળાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષી ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે છે.
જ્યારે પૂંછડાને થોડું ઘુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તેની સ્થિર સંતુલિત સ્થિતિની આસપાસ 2 સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિથી આંદોલન કરે છે તો પૂંછડાની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાપમાત્રા કેટલી હશે? મિત્રો જડત્વની ચાપમાત્રા શું? તો જો મિત્રો જે વસ્તુ આપેલી છે આટા n બરાબર મને 16 આપે, પૂંછડાની ત્રિજ્યા આપી છે r બરાબર 10 સેન્ટીમીટર, મને પ્રવાહ આપ્યો I બરાબર 0.75 એમ્પિયર, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપ્યું છે B બરાબર 5 × 10⁻² ટેસ્લા. ચલો આગળ આપેલું છે આવૃત્તિ આપેલી છે f = 2 સેકન્ડ ઇન્વર્સ. તો મને શોધવાનું કે જડત્વની ચાપમાત્રા I બરાબર ક્વેશ્ચન. મિત્રો તમે પેલો પ્રશ્ન તૈયાર કરી નાખ્યો હશે, કયો? વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલની સરખામણી વાળા બધા સૂત્રો. તો મિત્રો એના આવર્તકાળના સૂત્રમાં T = 2π √I/mb સૂત્ર છે. તો મિત્રો આવૃત્તિ કેટલી થાય? તો આનો વ્યાસ f = 1/2π √mb/I. હવે જો m મિત્રો નથી તો મિત્રો આ m છે તો ડાયપોલ મોમેન્ટ છે એટલે f = 1/2π √NIA × V/I કરી નાખો. જો n જાણવું, પ્રવાહ જાણવું, ક્ષેત્રફળ ત્રિજ્યા પરથી આવી જશે, બરાબર? તો બંને બાજુ સ્ક્વેર કરો. f² = 1/4π² NIA × V/I. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ I જે છે ને એ જડત્વની ચાપમાત્રા. એટલે મિત્રો એક કામ કરીએ, આ I જે છે ને એને સ્મોલ કરી નાખીએ. એટલે અહીં ગાડી આરો સ્મોલ I દેખાશે. જડત્વની ચાપમાત્રા એમની એમ રાખો, આરો I કરી નાખો સ્મોલ I. બરાબર? હવે મારે જડત્વની ચાપમાત્રા જોઈએ છે. I = NIAB/4π² × f². I ના અંક. તો મિત્રો જો ક્ષેત્રફળ શોધવું પડશે તો ક્ષેત્રફળ અહીંયા શોધી નાખો. A = πr². E = π એટલે 3.14 અહીં ગાડી આમ તો પાઈ ઉડી જશે પછી. તો મિત્રો એવું ના કરવું હોય તો હું અહીંયા આવું કરી નાખું NIπr²/V/4π² × f². બરાબર છે? આપણને જે અનુકૂળ લાગે પાઈ ઉડી ગયું એટલે આપણું સૂત્ર આવું થઈ જશે NIπr²/V/4π × f². કિંમત મૂકી દો તો I = n ની કિંમત 16, I ની કિંમત 0.75, R ની કિંમત મિત્રો મીટરમાં લાગી પડશે ને એટલે 10 × 10⁻². E = 10⁻⁻1 મીટર એટલે 10⁻² આવશે. 10⁻². B ની કિંમત 5 × 10⁻², 4 × 3.14 અને f નો સ્ક્વેર એટલે 4. ચલો ઓકે. તો 4 ચોકું 16, 4 ચોકું 16, 4 4 તો મિત્રો જો મારી પાસે ખાસ વસ્તુ નથી તો 0.75 ગુણ્યા 0.75 ગુણ્યા 5
અને ભાગ્યા 3.14 એટલે 1.19 I is equal to 8.19 into 10 raised to minus 4 અને મિત્રો જડત્વની ચાપ માત્રા કિલોગ્રામ into મીટરનો સ્ક્વેર 1.19 ગુણ્યા 10 raised to minus 4 જવાબ સાચો મિત્રો બધા એના એ સૂત્રો લગાવીને જો કરાવવા તો બિલકુલ સર ઉતારે જરા બીજી એક મિત્રો નાનકડી ચર્ચા કરવી છે પહેલા તમે ઉતારી લો પછી આપણે નાનકડી ચર્ચા કરીએ મિત્રો આ દાખલો હતો 5.9 સ્વાધ્યાયનો 5.9 દાખલો ચલો એક નાનકડો મુદ્દો છે ચુંબકીય ફ્લક્સ માટે તો મિત્રો માની લઈએ કે મારી પાસે આ ચુંબકીય ક્ષેત્ર રેખા ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો સહારો લઈએ જે કાલ્પનિક છે માની લઈએ કે મિત્રો આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં માની લઈએ કે તમે કોઈ બંધ પૃષ્ઠ મૂકી દો એક બંધ પૃષ્ઠ તો મિત્રો શું થાય બરાબર ધ્યાનથી સમજી લો કે કોઈ બંધ પૃષ્ઠ મૂકવામાં આવે તો જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે એટલી ક્ષેત્ર રેખાઓ અહીંયાથી બહાર નીકળે અહીંયાથી 1 2 3 અને 4 ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે તો એ પૃષ્ઠમાંથી 1 2 3 ને 4 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે આનો અર્થ એ થાય કે આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ phi is equal to 0 જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય એટલી જ ક્ષેત્ર રેખાઓ એ પૃષ્ઠમાંથી બહાર નીકળતી હોય તો એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય થાય મિત્રો યાદ કરો ચુંબકીય ફ્લક્સ અને વિદ્યુત ફ્લક્સ શું તો આપેલા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા હવે મિત્રો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ફેર શું છે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ બંધ ગાળા રચે બરાબર ધ્યાનથી સમજો એટલે ચુંબકત્વ માટે ગાઉસે નિયમ હતો વિદ્યુત શાસ્ત્રનો તો આપે તો ફ્લક્સ અંગે ચુંબકની અંદર ગાઉસે ચુંબકત્વ અંગેનો નિયમ આપ્યો કે કોઈ પણ આવું બંધ પૃષ્ઠ જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો મિત્રો ધ્યાનથી ઇન્ટિગ્રેશન ઓફ બંધ પૃષ્ઠ B ડોટ dx is equal to હંમેશા શૂન્ય ઇન્ટિગ્રેશન ઓફ બંધ પૃષ્ઠ B ડોટ dA is equal to હંમેશા શૂન્ય મિત્રો આ dA અને ds શું છે તો તમે જે બંધ પૃષ્ઠ વિચાર્યું છે એનો એક નાનકડો સૂક્ષ્મ પૃષ્ઠખંડ બરોબર ધ્યાનથી સમજજો તો આપણે માત્ર મિત્રો યાદ રાખવાનું છે કે ચુંબકીય ક્ષેત્રનું જો એનું પૃષ્ઠ સંકલન કરવામાં આવે તો એની કિંમત હંમેશા શૂન્ય હોય જેને ચુંબકત્વ અંગેનો ગાઉસનો નિયમ કહેવાય અને મિત્રો આ નિયમની ઉપરથી આપણને ખબર પડી ગઈ કે ચુંબક ક્યારે કોઈ સ્વતંત્ર એક ધ્રુવ સાથે અસ્તિત્વમાં રહેતો નથી એ મોનોપોલ ક્યારે હોતો નથી એ હંમેશા ડાયપોલ જ અને ડાયપોલ હશે તો ચુંબકીય ક્ષેત્ર રેખા નોર્થમાંથી નીકળશે અને સાઉથમાં વિરામ પામશે વળી પાછી મેગ્નેટની અંદર સાઉથમાંથી વળી પાછી નોર્થમાં જશે અને પરિણામે જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ
પૃષ્ઠમાં દાખલ થતી હશે એટલી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ પૃષ્ઠમાંથી બહાર નીકળતી હશે. માટે કોઈ પણ બંધ પૃષ્ઠને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ચુંબકીય ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન હંમેશા શૂન્ય. ચલો મિત્રો, ઓકે. તો આ જે મેં સૂત્ર લખ્યું છે મિત્રો, એ સૂત્રનું નામ છે ચુંબકત્વ અંગેનો ગાઉસનો નિયમ. અને આ નિયમની મદદથી મિત્રો એક જ બાબત પ્રસ્તાવિત થાય છે કે મોનોપોલ શક્ય નથી. ખ્યાલ આવે છે તમને? જ્યારે વિદ્યુત શાસ્ત્રમાં શું છે, ઇન્ટિગ્રેશન ઓફ સદિશ E ડોટ d is equal to summation of q by epsilon naught is equal to flux. તો ધ્યાનથી આ વિદ્યુત્વ અંગેનો ગાઉસનો નિયમ છે મિત્રો. બંને નિયમો વ્યવસ્થિત સમજી લેજો. આનો જવાબ હંમેશા શૂન્ય થાય. આ પૃષ્ઠ સંકલન છે, આ પૃષ્ઠ સંકલન. વિદ્યુત ક્ષેત્રનું વેગ સંકલન તમને વિદ્યુત સ્થિતિમાં વેગ સંકલન અને ચુંબકીય ક્ષેત્રનું વેગ સંકલન તમને μ0 * સમેશન ઓફ I આપે મિત્રો. એમ્પિયરનો સર્કિટલ નિયમ. ચલો મિત્રો, ઓકે છે. તો મિત્રો આ એક નિયમ ત્યાં રાખવા જેવો છે અને આ નિયમની મદદથી આપણે જે મિત્રો વિદ્યુત શાસ્ત્રનો લખતા હતા એ જ પ્રમાણે અહીંયા પણ આપણે લખી શકીએ કે ભાઈ વિદ્યુત ચુંબકીય ફ્લક્સ શું છે. તો ચુંબકીય ફ્લક્સ phi is equal to સદિશ B ડોટ સદિશ A. આ ચુંબકીય ફ્લક્સ તો phi is equal to BA into cos theta. ओके, तो फ्लक्स phi is equal to, मान लो कि थीटा is equal to 0 હોય, तो फ्लक्स phi is equal to મહત્તમ ફ્લક્સ. મહત્તમ ક્યારે થાય એ આપણને બધી ખબર જ છે. फ्लक्स phi is equal to B into A. तो મિત્રો B ને સૂત્ર કરતા બનાવો તો B is equal to ફ્લક્સ ભાગ્યા ક્ષેત્રફળ. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. મિત્રો ધ્યાનથી આ ચુંબકીય ફ્લક્સનો એકમ વ્યવહારમાં વેબર છે, વેબર. તો E is equal to B નો એકમ વેબર પ્રતિ મીટર સ્ક્વેર. મિત્રો ખાસ યાદ રાખજો, વેબર પ્રતિ મીટર સ્ક્વેર. આ E is equal to આપણે લઈ રહ્યા છે ટેસ્લા. આજે એક નવો એકમ તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો બીજો એકમ આવ્યો વેબર પર મીટર સ્ક્વેર. E is equal to આપણે ટેસ્લા લખીએ છીએ અને આગળ F is equal to IMV, F is equal to QVB એ સૂત્રોની મદદથી પણ આપણે બીના એકમો જાણીએ. તો મિત્રો આના પછી આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે. માટે જેટલા દાખલા ગણાયા છે બરાબર આપણા ચોપડાની અંદર વ્યવસ્થિત ગણી લો. આવતીકાલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એના જે પેરામીટર છે પ્રાચલો, એ પ્રાચલોનો આપણે અભ્યાસ કરવાનો છે.